અને ધીરે ધીરે આપણે એમ કહીએ કે અત્યાર સુધી ભારતીય અર્થતંત્રમાં ફુગાવો ખૂબ ઊંચા દરે પ્રવર્તી રહેલો આપણને જોવા મળે છે. કારણ કે ફુગાવો એ એવી આપણે એમ કહીએ કે વિકટ ઘટના છે, એની બહુ વિઘાતક અસરો અર્થતંત્રમાં પડે છે. એટલા માટે આપણે જાણીએ છીએ કે ફુગાવાની જે શરૂઆત છે એ ફુગાવાની શરૂઆત વખતે જ જો એના પર કોઈક નિયંત્રણ કરવામાં આવે તો આપણે જાણીએ છીએ કે અર્થતંત્રમાં સ્થિરતાપૂર્ણનો વિકાસ શક્ય બને છે. એટલે આપણે જોયું તે પ્રમાણે કે ખાસ કરીને પ્રથમ વિશ્વયુદ્ધ અને પછીના સમયગાળામાં ખાસ કરીને 1920 પછી જર્મની અને ચીનમાં જે ફુગાવાની વિકટ ઘટના થયેલી હતી એને લીધે આપણે એમ કહીએ કે તે દેશોના અર્થતંત્રને વેરવિખેર કરી નાખેલા હતા અને એમનું જે ચલણ હતું એ ચલણ શક્તિ લગભગ એ તદ્દન ઓછી એટલે કે નહિવત જેવી ચલણની ખરીદ શક્તિ તત્કાલીન સમયમાં જર્મની અને ચીનમાં આપણને જોવા મળેલી છે. કે ફુગાવો એવી વિશ્વવ્યાપી ઘટના છે કે એણે વિશ્વના ઘણા બધા અર્થતંત્રો અને સમાજ વ્યવસ્થા પર અનેક વિઘાતક અસરો પાડી છે. એટલા માટે આપણે આવી ઘટનાનો અભ્યાસ કરવો ખૂબ અગત્યનો છે, મહત્ત્વનો છે. અને સવારે આપણે એ પણ જોઈ ગયા કે ફુગાવો એટલે શું? કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ વ્યાખ્યા આપેલી છે. એમાં ખાસ કરીને જે ક્રેમરનની વ્યાખ્યા છે કે ભાઈ વ્યાપારના ભૌતિક જથ્થાના પ્રમાણ કરતાં જ્યારે વધારે પડતું ચલણી નાણું એટલે ફુગાવો. એ જ રીતે આપણે ક્રાઉથરની વ્યાખ્યા પણ જોઈ કે ભાઈ જ્યારે અર્થતંત્રમાં નાણાંના મૂલ્યની એટલે કે નાણાંની ખરીદ શક્તિનું સતત અવમૂલ્યન અથવા તો સતત ઘટાડો એટલે કે ભાવ વધારાની સતત પરિસ્થિતિ, તેને આપણે ફુગાવો કહીએ છીએ. બીજા અર્થમાં આપણે એમ કહીએ કે ખરીદ શક્તિના પ્રમાણમાં અસાધારણ રીતે નાણાં પરિમાણમાં વધારાને લીધે જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેને આપણે ફુગાવો કહીએ છીએ. સામાન્ય રીતે આપણે જોયું તે પ્રમાણે કે ફુગાવો એ પરિસ્થિતિનો ખરેખર અર્થતંત્રમાં નિર્દેશ કરે છે કે જ્યારે અર્થતંત્રમાં નાણાંનું કુલ પ્રમાણ વધવાથી નાણાકીય આવકમાં સતત વધારો થાય છે. પરિણામે આપણે એમ કહીએ કે ખરીદ શક્તિ લોકોની વધે, સામાન્ય લોકોની, અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ચીજ વસ્તુઓની માંગ એક ધારી વધતી રહે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખરીદ શક્તિ વધવાથી જેટલી ઝડપથી માંગ વધે છે એટલી ઝડપથી આપણે એમ કહી શકીએ કે વસ્તુઓનો પુરવઠો વધતો નથી, એટલે કે ઉત્પાદન વધતું નથી. તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ
કે ઉત્પાદનમાં સપ્રમાણ વધારો નથી થતો, એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ કે માંગ જબરજસ્ત વધે છે પણ પુરવઠામાં એટલો ઝડપથી, કારણ કે ઉત્પાદન એટલું સપ્રમાણ રીતે વધતું નથી, એટલે આપણે એમ કહી શકીએ કે પુરવઠામાં એટલો ઝડપથી વધારો થતો નથી અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે એનું જે દબાણ છે તે પુરવઠા કરતાં માંગનું એ વસ્તુઓના ભાવો પર થાય છે, વસ્તુઓની કિંમતો પર થાય છે. એટલે પીગુ બહુ સરસ મજાની વ્યાખ્યા આપે છે. પીગુ આપણને જે વ્યાખ્યા આપે છે એ શું આપે છે? પીગુ આપણને સરસ મજાની સમજૂતી આપે છે. કે જ્યારે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં આવક મેળવવાની જે પ્રવૃત્તિ છે, અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે આવક મેળવવાની પ્રવૃત્તિ, કે જેને આપણે ઉત્પાદક પ્રવૃત્તિ કહીએ છીએ, જેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ, એ ઉત્પાદક આર્થિક પ્રવૃત્તિની સરખામણીમાં જ્યારે નાણાકીય આવક ઝડપથી વધી રહી હોય ત્યારે ફુગાવાની પરિસ્થિતિ અસ્તિત્વમાં આવે છે. તો પીગુ કેટલું સરસ કહે છે, વિચાર કરો કે ભાઈ આવક મેળવવાની પ્રવૃત્તિની સરખામણીમાં નાણાકીય આવક ઝડપથી જ્યારે વધી રહેલી હોય, કે ભાઈ એક બાજુ આપણે એમ કહીએ કે વ્યાપારનો જે જથ્થો છે, ભૌતિક જથ્થો છે, એની સરખામણીમાં લોકોની જો નાણાકીય આવક વધી જાય તો સ્વાભાવિક છે કે અર્થતંત્રમાં ભાવ સપાટી પર એની ચોક્કસ રીતે અસર પડે અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે ભાવ સપાટી વધે, નાણાંનું મૂલ્ય ઘટે અને અર્થતંત્રમાં ફુગાવાની પરિસ્થિતિ નિષ્પન્ન થાય. એટલે આપણે બીજા અર્થમાં, એકદમ સરળ અર્થમાં જો સમજીએ, એવા અર્થમાં જો આપણે કહેવું હોય તો એ રીતે પણ કહી શકીએ કે જ્યારે ખૂબ બહુ મોટા જથ્થામાં જે નાણું છે, બરાબર, ખૂબ મોટા પ્રમાણમાં નાણું, ખૂબ મોટા પ્રમાણમાં નાણાંનો પુરવઠો ખૂબ થોડીક વસ્તુઓ પાછળ જ્યારે પડે છે, બરાબર, એટલે આપણે એમ કહીએ છીએ કે ઘણો બધો નાણાંનો પુરવઠો, ઘણું બધું ચલણી નાણું, અને અર્થતંત્રમાં જે વસ્તુ છે, વાસ્તવિક વસ્તુ છે, ભૌતિક ઉત્પાદન છે, એનું પ્રમાણ ખૂબ ઓછું હોય ત્યારે આપણે એમ કહીએ કે ઓછી વસ્તુઓની પાછળ જ્યારે વધારે પડતું નાણું પકડવા એને દોડતું હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં ફુગાવો પ્રવર્તે છે. અર્થતંત્રમાં શું થાય છે? ફુગાવો પ્રવર્તે છે. અર્થતંત્રમાં ફુગાવાની પરિસ્થિતિ છે એમ આપણે કહી શકાય. કે ફુગાવામાં આપણે જાણીએ છીએ કે કોઈ વિભાગીય કે ક્ષેત્રીય ભાવ વધારો નથી, પરંતુ અર્થતંત્રમાં તમામ ક્ષેત્રોમાં એક ધારો અને સતત ભાવ વધારો રહે છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ, કાં તો અર્થતંત્રમાં મેં કીધું તેમ કે મધ્યસ્થ બેંક જેને આપણે કહીએ છીએ, આપણી ભારતની મધ્યસ્થ બેંક તરીકે આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, એ જ રીતે દરેક દેશોની જે મધ્યસ્થ બેંક છે, એ મધ્યસ્થ બેંકો જ્યારે આપણે કહીએ છીએ તે પ્રમાણે કે ચલણી નવું નાણું છાપીને બજારમાં મૂકતી હોય, તો આપણે એમ કહી શકીએ કે નાણાંનું પરિમાણ કે નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં આપણને વધતો જતો દેખાય. ત્યાર પછી આપણે એમ કહીએ કે ભાઈ, જે વ્યાપારી બેન્કો છે, જેને આપણે વાણિજ્ય બેન્કો કહીએ છીએ, જેને આપણે શિડ્યુલ્ડ બેન્કો કહીએ છીએ, જેને આપણે અનુસૂચિત બેન્કો કહીએ છીએ, આવી જે બેન્કો છે એ વ્યાપારી બેન્કો જ્યારે લોનોનું સર્જન વધારે કરે, ધિરાણનું સર્જન વધારે કરે, ત્રીજી બાબત આપણે એ પણ કરી શકીએ કે જ્યારે દેશનો આંતરરાષ્ટ્રીય વેપાર, ત્યારે આપણે એમ કહીએ કે દેશની જે
લેણદેણની તુલા છે એ જો અનુકૂળ હોય, એટલે આપણે એમ કહી શકીએ કે આયાત મૂલ્ય કરતાં નિકાસ મૂલ્યનું પ્રમાણ વધારે હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે અર્થતંત્રમાં નાણાંનું પરિમાણ વધે છે, નાણાંનો પુરવઠો વધે છે, લોકોની ખરીદ શક્તિમાં વધારો થાય છે. અને ચોથું જે પરિબળ છે તો એ છે આપણે નાણાંનો ચલણ વેગ. અર્થતંત્રમાં મેં કીધું તેમ કે નાણાકીય એકમો ઓછા હોય, પરંતુ જ્યારે એ એકમો એક હાથમાંથી બીજા હાથમાં ત્યારે સતત ફરતા રહીને ઝડપથી ફરતા રહે, તો આપણે એમ કહી શકીએ કે નાણાંનો ચલણ વેગ એ વધારે છે. એટલે સ્વાભાવિક છે કે અર્થતંત્રમાં જો નાણાંનો ચલણ વેગ પણ વધતો હોય, તો આપણે એવું ચોક્કસ રીતે કહી શકીએ કે અર્થતંત્રમાં લોકોની ખરીદ શક્તિ વધે છે. ખરીદ શક્તિ વધે છે એટલે લોકો પોતાની વપરાશ વૃત્તિ અનુસાર બજાર તરફ જાય છે. બજારમાં જાય છે એટલે ચીજ વસ્તુ અને સેવાઓની માંગ કરે છે. પણ આપણે જાણીએ છીએ તે રીતે કે નાણાંનો પુરવઠો જ્યારે પણ અર્થતંત્રમાં વધારવામાં આવે અને લોકોના હાથમાં એ નાણું જ્યારે જેટલી ઝડપથી આવે છે અને જેટલી ઝડપથી એ લોકો ચીજ વસ્તુ અને સેવાઓની માંગ કરે છે, એટલું ઉત્પાદન, કારણ કે ઉત્પાદનની પ્રક્રિયા કેવી છે, મૂડી પ્રચુર છે, લાંબી છે પ્રક્રિયા. એટલે આપણે એમ કહીએ કે વસ્તુ અને સેવાનું ઉત્પાદન થવામાં સમય લેનારી પ્રક્રિયા છે ઉત્પાદનની. એટલે આપણે એમ કહીએ કે પુરવઠો વસ્તુઓનો અને સેવાનો માંગના સંદર્ભમાં ઓછો ઉત્પન્ન થાય, તો આપણે એમ કહીએ કે પરિસ્થિતિ નિર્માણ થાય કે ઘણું બધું નાણું ઘણી ઓછી વસ્તુઓ પાછળ જાય, દોડે. એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં, કારણ કે ખરીદનારા, દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈક વસ્તુનો પુરવઠો 100 એકમ છે, પણ એને માંગનારા 10,000 લોકો હોય, એની માંગ 10,000 જેટલી છે, વસ્તુનો પુરવઠો માત્ર 100 એકમ છે, પણ એને માંગનારા 10,000 લોકો હોય, તો લોકો શું કરે, અંદર સ્પર્ધા કરે ને કે ભાઈ હું વધારે કિંમત આપીશ, મને આપો, હું વધારે કિંમત આપીશ, મને આપો, હું વધારે કિંમત આપીશ, મને આપો. એટલે આપણે એમ કહીએ કે જે વસ્તુ જેની પાસે છે તે વેચનાર શું કરે, હવે તો કે ભાવ વધારે, કારણ કે એની માંગ વધારે છે એટલા માટે. એટલે આપણે એમ કહી શકીએ કે આવું જ્યારે થાય ત્યારે એની સીધી અસર ભાવ સપાટી પર થાય, ભાવ વધવા માંડે, ઉત્તર વધવા માંડે. અને ઉત્તર વધવા માંડે એટલે આપણે એમ કહીએ કે એ ભાવ વધારો માત્ર એક જ ક્ષેત્રને કે એક જ વિભાગને સ્પર્શતો નથી, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રના પ્રત્યક્ષ ક્ષેત્ર એકબીજા સાથે સંકલિત હોય છે, એકબીજા સાથે સંકલન ધરાવતા હોય. એટલે એક ક્ષેત્રમાં ભાવ વધારો આવ્યો એટલે અન્ય ક્ષેત્રોમાં પણ ભાવ વધારો આવવાનો. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે એનું પરિણામ સ્વરૂપ જે સામાન્ય સરેરાશ ભાવ સપાટી છે એ આપણને ઉત્તર વધતી જતી જોવા મળે. એટલે આપણે આગળ પણ થોડી ચર્ચા કરી ગયા કે ભાઈ કેન્સ એવું કહે છે, પોતાનું જે પુસ્તક છે, જે જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, મની એન્ડ ઇન્ટરેસ્ટ, એમાં બહુ સ્પષ્ટ કહે છે કે એણે ફુગાવાના ઘણા બધા પ્રકારો છે, પણ આની જે સમજૂતી આપેલી છે અર્ધ ફુગાવો, જેને આપણે પાર્શિયલ ઇન્ફ્લેશન કહીએ છીએ ઇંગ્લિશમાં, અર્ધ, અપૂર્ણ, આંશિક ફુગાવો, અને બીજો છે તે નક્કર ફુગાવો છે. આપણે આગળ ચર્ચા કરી જ ગયા છે ઓલરેડી કે જ્યારે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની પરિસ્થિતિ ન હોય, અપૂર્ણ રોજગારીની પરિસ્થિતિ હોય, ઉત્પાદનના સાધનો આપણે એમ કહીએ કે વણ વપરાયેલા પડેલા હોય,
તો તેવા સંજોગોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે પણ નાણાંનું પરિમાણ કે નાણાંનો પુરવઠો વધારવામાં આવે છે તો આપણે એમ કહીએ કે ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવમાં થોડોક વધારો થાય, પણ સાથે સાથે આપણે એમ કહીએ કે વણ વપરાયેલા જે ઉત્પાદનના સાધનો છે એ વણ વપરાયેલા ઉત્પાદનના સાધનોને રોજગારી મળે છે. એટલે આપણે એમ કહીએ કે એનો ઉપયોગ શક્ય બને, કામે લગાડી શકાય. એટલે આજે આપણે એમ કહીએ કે અપૂર્ણ રોજગારી હોય ત્યારે નાણાંનું પરિમાણ વધારવાથી જો ઉત્પાદન અને રોજગારીમાં પણ સાથે સાથે ભાવ વધારાની સાથે વધારો થતો હોય તો સાચા અર્થમાં તેને આપણે ફુગાવો કહેતા નથી, એને આપણે અર્ધ ફુગાવો કહીએ છીએ. તો આપણે એમ કહીએ છીએ કે જ્યારે આંશિક ફુગાવાની પરિસ્થિતિ હોય, અર્ધ ફુગાવાની પરિસ્થિતિ હોય, બોટલનેક ઇન્ફ્લેશન હોય તો એ સમય દરમિયાન આપણે અમુક કેટલાક એવા બી સાધનો હોય કે જેનો પૂરેપૂરો વપરાશ થઈ ગયેલો હોય એવા સાધનોની કદાચ અછત ઊભી થાય. વેતનમાં અથવા તો ઉત્પાદનના સાધનોના વર્તન દરમાં પણ વધારો થવાનો, વૃદ્ધિ થવાની માંગ ઉત્પન્ન થાય. ઘણી બધી માળખાગત સુવિધાઓ અને ખાસ કરીને વાહન વ્યવહારના જે સાધનો છે એની માંગમાં પણ વૃદ્ધિ થાય. તો એને પરિણામ સ્વરૂપ શું થાય તો કે ભાઈ ભાવોમાં વધારો થાય. આજે બીજા બધા જે પરિબળો છે એના પર અસર થાય એટલે સીધી એની અસર ક્યાં થવાની તો કે ભાઈ ચીજ વસ્તુ અને સેવાઓના ભાવ પર. તો આ પ્રકારની જે પરિસ્થિતિ છે તેને આપણે પૂર્ણ કે નક્કર ફુગાવો નથી કહેતા, પણ એને કેન્સના શબ્દોમાં કહીએ તો એને આપણે આંશિક ફુગાવો કહીએ છીએ. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક વખત ઉત્પાદનના તમામ સાધનો જ્યારે રોજગારીમાં એટલે કે દરેક સાધનોને રોજગારી મળી જાય, કોઈ જાતનું આપણે એમ કહીએ કે વણ વપરાયેલા નથી ઉત્પાદનના સાધનો, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે નાણાંનું પરિમાણ વધારવામાં જો આવે, નાણાં પરિમાણ જો વધારવામાં આવે તો શું થાય, એનું શું થાય અસર કે ભાઈ નાણાં પરિમાણ વધારવામાં આવે તો ભાવ સપાટી બહુ ઝડપથી વધે, કારણ કે હવે ઉત્પાદનના સાધનોને કોઈ રોજગારી મળવાની નથી. વધારાના ઉત્પાદનના સાધનો હવે કોઈ અર્થતંત્રમાં છે જ નહીં, એટલે ઉત્પાદન નથી એટલે એ સીધી નાણાકીય આવકો ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ માટે જ થાય. પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ઉત્પાદન વધતું નથી, ઉત્પાદન એટલું ને એટલું છે પણ નાણાકીય આવક વધી, એટલે આપણે એમ કહીએ કે વાસ્તવિક ઉત્પાદનમાં વધારો થતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે એની અસર ભાવો પર થાય અને ભાવો એ સતત ને સતત ઉપર ને ઉપર જતા જાય. એટલે આપણે એમ કહીએ કે જ્યારે એક વખત પૂર્ણ રોજગારીની અવસ્થા આવી જાય પછી જે આપણે એમ કહીએ કે ભાવ વધારો આપણને અર્થતંત્રમાં જોવા મળે તેને આપણે સાચા અર્થમાં પૂર્ણ ફુગાવો કે નક્કર ફુગાવા તરીકે ઓળખી શકીએ. તમે આકૃતિની મદદથી પણ જોઈ શકો કે ધારો કે આપણે આ રીતે તમે સ્ક્રીન પર જો દેખાતું હોય તો હું આકૃતિ દોરું છું. આ રીતે આપણે ધારો કે આ એક
અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીનું સ્તર છે. અહીંયા આપણે એમ કહીએ કે આ બાજુ આપણે નાણાંનું પરિમાણ લઈએ છીએ, નાણાંનું પરિમાણ અને આપણે જોઈએ છીએ તે પ્રમાણે અને આ બાજુ આપણે એમ કહીએ કે રોજગારી અને ખાસ કરીને આપણે એમ કહીએ અને ઉત્પાદનનું પ્રમાણ. આ જે આપણે લાઈન બતાવીએ છીએ એ લાઈન આપણે કહીએ, મિત્રો દેખાય છે તમને? સ્ક્રીન પર દેખાય છે કે નથી દેખાતું? દેખાય છે. ફિગર દેખાય છે તમને દોરી તમે? હા સર દેખાય છે. બિંદુ છે. તો અહીંયા તમે જોવો છો કે આ જે રેખા આપણે દોરેલી છે અહીંયા, તેને આપણે પૂર્ણ રોજગારીની અવસ્થા કહીએ છીએ, આ અર્થતંત્રની. ઓકે, તો હવે અહીંયાથી આપણે એમ કહીએ કે આટલે સુધી જો નાણાંનું પરિમાણ વધારવામાં આવે તો આપણને કહીએ કે ભાવ એટલા બધા ઝડપથી વધતા નથી અહીંયા, કારણ કે આપણે વાય અક્ષ પર ભાવ પણ લઈએ છીએ. તો આવા સંજોગોમાં આપણે એમ કહીએ કે નાણાંનું પરિમાણ વધારવામાં આવે તો ભાવ પણ વધે છે ને રોજગારી પણ વધે છે. તો પછી આપણે એમ કહીએ કે આ બિંદુ એક વખત આવી જાય, આ બિંદુ પછી આપણે એમ કહીએ કે પૂર્ણ રોજગારી આવી જાય, ઉત્પાદનના સાધનો વણ વપરાયેલા અર્થતંત્રમાં નથી, પછી જો આપણે એમ કહીએ કે નાણાંનું પરિમાણ વધે તો આપણે એમ કહીએ કે આ રીતની પરિસ્થિતિ ઊભી થાય. એટલે ભાવ જે છે, કારણ કે વાય અક્ષ પર આપણે ભાવ લઈએ છીએ, એટલે આપણે એમ કહીએ કે ભાવો એટલા બધા જબરજસ્ત વધવા માંડે કે નાણાંનું પરિમાણથી રોજગારી કે ઉત્પાદન વધતું નથી, ખાલી ભાવોમાં જ વધારો આપણને થતો જોવા મળે છે. તો આ જે પરિસ્થિતિ છે, આ પૂર્ણ રોજગારી સિવાય પછીની પરિસ્થિતિ, તેને આપણે કહીએ છીએ પૂર્ણ ફુગાવો. એટલે કેન્સ એવું કહે છે કે આ ફૂલ એમ્પ્લોય, આ પૂર્ણ ફુગાવો છે. બરાબર, અહીંયા આપણે એમ કહીએ કે ભાઈ ફૂલ એમ્પ્લોયમેન્ટ તમે અહીંયા લખી શકો, એને પૂર્ણ ફુગાવો તરીકે એને તમે બતાવી શકો કે ભાઈ આ જે છે તે પૂર્ણ ફુગાવો છે. આ જે છે આપણે તે આ પરિસ્થિતિમાં આપણે એમ કહી શકીએ કે આ ફુગાવો છે તે ફુગાવો ને પૂર્ણ ફુગાવો તરીકે ઓળખાવી શકીએ. આટલો ભાગ જે છે તે આ નક્કર ફુગાવો અથવા તો એને પૂર્ણ ફુગાવો તરીકે પણ ઓળખાવી શકીએ. ઓકે, એટલે આપણે ખાલી સમજવા પૂરતું આપણે જરાક આ દોર્યું છે. ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે એક બીજી સમજૂતી છે કે ખાસ કરીને કેન્સ જે
સર જતા રહ્યા કે શું? करके पटा देंगे। प्रियंका, हेलो। हेलो प्रियंका। મિત્રો અહીંયા કનેક્ટિવિટી થોડીક વાર માટે ગઈ હતી, હવે પાછી આવી ગઈ છે, એટલે આપણે પાછા કન્ટિન્યુઅસ કરીએ. અવાજ સંભળાય છે ને બાળકો? હા સર. हाँ सर संभळाय छे। ઓકે, તો આગળ જઈએ આપણે. કારણ કે છે ને કનેક્ટિવિટી અત્યારે જરાક વાર માટે ચાલી ગયેલી, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેઇન્સ અને એના કેટલાક જે અનુયાયીઓ હતા, અને એમણે મેં કીધું તે પ્રમાણે કે ફુગાવો એ સર્વપ્રથમ આપણને જે જોવા મળે છે એ વસ્તુ બજારમાં જોવા મળે છે. એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે મેં કીધું તેમ કે ભાઈ વસ્તુ બજાર એટલે આપણે જે ચીજ વસ્તુઓ અને સેવાઓનો વપરાશ કરીએ છીએ એ ચીજ વસ્તુઓ અને સેવાઓના બજારમાં આપણને વધતા ભાવો દેખાય. તો ખરેખર આપણે એમ કહીએ કે આ જે ચીજ વસ્તુઓ અને જે સેવાઓની જે માંગ વધે છે એને પહોંચી વળવા માટે ઉત્પાદન ખરેખર વધારવાની આવશ્યકતા ઊભી થાય. ઉત્પાદનના સાધનોમાં મૂડીરોકાણ આવશ્યક બને. એટલે આપણે એમ કહીએ કે વપરાશી વસ્તુઓની માંગ જે ઉત્પન્ન થાય ને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે વપરાશી વસ્તુના ઉત્પાદન કરતા જે ઉત્પાદકો છે તે મૂડી રોકાણ વધારે. દાખલા તરીકે કાપડની ફેક્ટરી ધરાવનાર વ્યક્તિ હોય તો પહેલા 50 મશીન ચલાવતો હોય, હવે કાપડની જો માંગ વધી હોય તો હવે 100 મશીનો એ નાખે. પછી પેલા એના કારખાનામાં ધારો કે 50 શ્રમિકો કામ કરતા હોય, હવે કાપડની માંગ વધેલી છે એટલે બીજા 50 શ્રમિકોને કામ પર રાખે. તો એકલું કાપડના પરિપ્રેક્ષ્યમાં નહીં, પણ દરેક વસ્તુ આપણે એમ કહીએ ને કે દરેક વપરાશી વસ્તુઓ છે તેની માંગ જ્યારે વધે ત્યારે એના જે ઉત્પાદકો છે, મૂડીરોકાણ કરનારાઓ છે, સાહસિકો છે, એ વસ્તુના ઉત્પાદનમાં પોતાના ઉત્પાદનના સાધનોને વધારે છે રોકવાનું. હવે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનો ની માંગ એ લોકો કરે છે કારણ કે વપરાશી વસ્તુની માંગ વધી એટલે ઉત્પાદનના સાધનોની પણ માંગ વધે. કઈ જમીનની માંગ વધે, પ્લાન્ટની માંગ વધે, કાચા માલ સામાનની માંગ વધે, શ્રમિકોની માંગ વધે, મશીનોની માંગ વધે. એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોના ભાવો પણ વધે. તો અહીંયા કેન શું કહેવા માંગે છે આપણને કે ફુગાવો સર્વપ્રથમ વપરાશી વસ્તુઓમાં એન્ટ્રી લે છે અને પછી આપણે એમ કહીએ કે સાધન બજારમાં એ પ્રવેશે છે. એટલે અહીંયા કેન્સ આપણને આવી સમજૂતી આપીને હું એકચ્યુઅલમાં કહેવા માંગે છે કે જો સરકારે જો ફુગાવા પર નિયંત્રણ મૂકવું હોય, અંકુશ જો લાવવો હોય તો પહેલા વસ્તુ બજારમાં
એમણે અંકુશો દાખલ કરવા પડે. વસ્તુ બજારમાં જો આપણે એમ કહીએ કે વધતા ભાવોને જો ડામી દેવામાં આવે તો અર્થતંત્રમાં સાર્વત્રિક ફુગાવો અથવા તો નક્કર ફુગાવો અથવા તો આપણે એમ કહીએ કે ઘોડાવેગી કે તીવ્રતર ફુગાવો અસ્તિત્વમાં નહીં આવે. ત્યારે કે જો વસ્તુ બજારમાં જ એનું નિયંત્રણ કરી દેવામાં આવે તો. એટલે આપણે એમ કહીએ કે આવું કેન્સ કહે છે કે ભાઈ ફુગાવો સર્વપ્રથમ વસ્તુ બજારમાં દેખાય, પછી સાધનોના બજારમાં. સાધન બજાર એટલે ઉત્પાદનના સાધનોના બજાર. એટલે પહેલા આપણે એમ કહીએ કે દૂધની કિંમત વધે, ખાંડની કિંમત વધે, શાકભાજીની કિંમત વધે, કપડાની કિંમત વધે, મોટરસાયકલની કિંમત વધે, પેટ્રોલની કિંમત વધે, વીજળીની કિંમત વધે. આ બધી વસ્તુઓની કિંમતો વધે વસ્તુ બજાર, કારણ કે આ બધું વસ્તુનું બજાર કહેવાય. પછી સાધન બજાર એટલે આ વપરાશી વસ્તુઓ છે એનું ઉત્પાદન કરનારા જે ઉત્પાદનના સાધનો છે, એટલે મેં કીધું તેમ કે જમીન છે, શ્રમિક છે, મૂડી છે, મશીનો છે, કાચો માલ સામાન છે, એની માંગ વધે કારણ કે વપરાશી વસ્તુનું ઉત્પાદન કરવાનું છે. એટલે આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોની માંગ વધે એટલે એના ભાવમાં પણ વધારો થાય. અને ફુગાવો જે વસ્તુ બજારમાં હતો તે ધીરે 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 સાધનોના બજારમાં પણ દાખલ થાય છે. એટલે આ રીતનું નિયંત્રણ, ફુગાવાનું નિયંત્રણ કઈ રીતે લાવવું એના માટે કેન્સ આ રીતની સમજૂતી આપે. સરકારે સીધું આપણે એમ કહીએ કે નિયંત્રણ સીધું કે કોમોડિટી માર્કેટ છે, વસ્તુ બજાર છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જે થિંગ્સ છે એનું જે માર્કેટ છે એમાં ઇન્ટરફિયરન્સ કરો, એમાં હસ્તક્ષેપ કરો અને એના પર કોઈને કોઈ જાતનું નિયંત્રણ લાવો તો એ ભાવો વધતા આગળ અટકી જાય. હવે આને કરતા ઉલટી સમજૂતી સ્વીડનના અર્થશાસ્ત્રીઓ આપે છે. સ્વીડનના અર્થશાસ્ત્રીઓ શું કહે છે? સ્વીડિશ અર્થશાસ્ત્રીઓ બેન્ટ હેન્ડસન, એમાં એ અગ્રગણ્ય વિચારક છે. એનાથી ઉલટું વિચારે છે કે ફુગાવો સર્વપ્રથમ સાધન બજારમાં આવે. એટલે પહેલા આપણે એમ કહીએ કે જમીનોના ભાવ વધે, મૂડીના ભાવ વધે, વ્યાજના દરમાં વધારો થાય, શ્રમિકોના વેતન દરોમાં વધે. આ ઉત્પાદનના સાધનોના જે ભાવ છે તેમાં સર્વપ્રથમ વધારો દેખાય. ત્યારબાદ તે વસ્તુ બજારમાં એ ભાવ વૃદ્ધિની અસર ફેલાય. એટલે આ સ્વીડનના અર્થશાસ્ત્રી એવું કહે છે કે ભાઈ જો સરકારે ફુગાવાને જો અંકુશમાં કે નિયંત્રણમાં લાવવો હોય, પહેલા સાધન બજારમાં એમણે યોગ્ય નિયંત્રણો દાખલ કરવા જોઈએ. આપણે એમ કહી શકીએ કે ભાઈ ફુગાવાની જે સમજૂતી અલગ અલગ એંગલથી અલગ અલગ અર્થશાસ્ત્રીઓ આપેલી છે, એ ટૂંકમાં આપણે એમ કહીએ કે ભલે આપણે ફુગાવો ગમે તે કારણોસર ઉદ્ભવતો હોય, એની પાછળના જવાબદાર જે પરિબળો હોય, પણ વાસ્તવમાં આપણે એમ કહીએ કે ફુગાવામાં અર્થતંત્રમાં કુલ પુરવઠા કરતા કુલ માંગ ચોક્કસ રીતે આપણને વધેલી જોવા મળે છે. અને મેં કીધું તેમ કે કુલ પુરવઠા કરતા જ્યારે કુલ માંગ ઘણી બધી વધી ગયેલી હોય છે તો તેનું સીધું અસર ભાવો પર છે, ભાવો પર થાય છે, ભાવ સપાટી પર થાય છે. ભાવ સપાટી સતત આપણે વધતી જતી જોવા મળે અને એનું પરિણામ નાણાંના મૂલ્યમાં સતત આપણને ઘટાડો થતો જોવા મળે છે. ત્યાર પછી આપણે ફુગાવાના કારણો, તો ખાસ કરીને આપણે જો જોઈએ કે ભાઈ ફુગાવાના કારણોમાં કે જ્યારે પ્રવર્તમાન આપવામાં આવેલા ભાવોએ ખરેખર આપણે એમ કહીએ કે જ્યારે અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ પુરવઠા કરતા, તો સમજો બરાબર,
જ્યારે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં આપવામાં આવેલા ભાવોએ ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ પુરવઠા કરતા તેમની કુલ માંગ જો સતત ઊંચી ને ઊંચી વધતી રહેતી હોય તો તે ફુગાવાની પરિસ્થિતિનો નિર્દેશ કરે છે. શું કરે છે? ફુગાવાની પરિસ્થિતિનો નિર્દેશ કરે છે. ફુગાવો છે એવું આપણને દેખાય. તો આપણે એમ કહી શકીએ કે આ જે ફુગાવાની પરિસ્થિતિ નિર્માણ થાય છે, સર્જાય થાય છે, એના બે મુખ્ય કારણો છે. પહેલું કારણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માંગમાં વધારો, ને બીજું કારણ જે છે એ છે પુરવઠામાં ઘટાડો. માંગમાં વધારો અને પુરવઠામાં ઘટાડો. તો કે ભાઈ માંગમાં ઘટાડો કયા કારણોસર થઈ શકે? તો કે ભાઈ માંગમાં વધારો ઘણા બધા કારણોસર થઈ શકે. દાખલા તરીકે અર્થતંત્રમાં યુદ્ધકીય પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે સરકાર જે છે તે વિપુલ પ્રમાણમાં અનુત્પાદક ખર્ચ પાછળ ઘણું બધું નાણું ખર્ચે. અનુત્પાદક ખર્ચ, જેને નોન પ્રોડક્ટિવ કોસ્ટ આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, એમાં જબરજસ્ત આપણે એમ કહીએ કે અનુત્પાદક ખર્ચ કરે, એને લીધે લોકોની આવક વધે એટલે માંગ વધે. બીજું આપણે એમ કહીએ કે ઘણી વખત કુદરતી આપત્તિના સમય દરમિયાન સરકાર ઘણો બધો કરોડો અબજો રૂપિયાનો ખર્ચ કરતી હોય. હવે દુકાળ આવી જાય કે ધરતીકંપ આવી જાય કે મોટું પૂર આવી જાય ત્યારે શું કરે છે સરકારે એ આપત્તિઓને પહોંચી વળવા માટે ઘણા બધા રૂપિયા, ઘણો બધો ભંડોળ ખર્ચ કરે અને એના માટે સરકાર નવું નાણું પણ છાપીને અર્થતંત્રમાં મૂકે. તો તેવા સંજોગોમાં લોકોની ખરીદ શક્તિમાં વધારો થાય. બીજું આપણે જાણીએ છીએ કે ભારત જેવો આયોજનને અપનાવનારો દેશ છે, તો તેમાં આર્થિક વિકાસ માટેનું આયોજન કરવામાં આવે, પંચવર્ષીય યોજનાઓમાં ઘણા બધા રૂપિયાનો ખર્ચ કરવામાં આવે. તેવા સંજોગોમાં લોકોની ખરીદ શક્તિમાં વધારો થાય અને માંગમાં વધારો થાય. એ જ રીતે ભારત જેવા દેશમાં કે જ્યાં વસ્તી વધારો એ આપણે એમ કહીએ કે દરેક સમસ્યાઓનું જડ છે. વસ્તી વધારાને લીધે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે લોકોની સંખ્યા વધે એટલે ચીજ વસ્તુઓ સેવાઓની માંગમાં વધારો થાય અને આપણે એમ કહીએ કે કુલ અર્થતંત્રની જે માંગ છે એમાં આપણને વૃદ્ધિ થાય. એ જ રીતે મેં કીધું તેમ કે મધ્યસ્થ બેંક દ્વારા ઘણા બધા કારણોસર નવું નાણું કે મધ્યસ્થ બેંકની જે ઉદાર નાણાકીય નીતિ છે એને પરિણામ સ્વરૂપ પણ અર્થતંત્રમાં સાખી નાણાંનું સર્જન થાય ને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ખરીદ શક્તિનું નિર્માણ થાય અને માંગ વધે. એ જ રીતે ઘણી વખત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે લોકોની અપેક્ષાઓ હોય ભવિષ્યના ભાવો અંગેની કે ભાઈ અત્યારે આ ભાવ છે, ભવિષ્યમાં આના કરતા પણ વધશે. તો વર્તમાન સમયમાં ભાવ વધવા છતાં માંગ એ લોકો વધારે છે. આ પણ એક માંગમાં વધારા માટેનું મહત્વનું કારણ છે. સરકારની જે અલગ અલગ કલ્યાણલક્ષી યોજનાઓ છે, ભારત જેવા દેશમાં સતત ચૂંટણીઓ થતી હોય, કરોડો રૂપિયા, અબજો રૂપિયા ચૂંટણી પાછળનો ખર્ચ થતો હોય, તો આવા આપણે એમ કહીએ કે આવા બધા કારણોસર પહેલું જે જવાબદાર પરિબળ છે કે માંગમાં વૃદ્ધિ થાય છે. અને બીજું પરિબળ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાવો પર પ્રેશર ક્યારે આવે, ભાવ પર દબાણ ક્યારે આવે? તો ભાઈ એક તો માંગમાં વધારો થયેલો હોય તો, અને બીજું પરિબળ કયું છે, બીજું કારણ કયું છે તો કે ભાઈ અર્થતંત્રમાં ચીજ વસ્તુ અને સેવાઓના પુરવઠાનું અલ્પ કે ઓછું ઉત્પાદન થયું હોય તો. હવે આપણે એમ કહીએ કે ભાઈ ચીજ વસ્તુ અને સેવાઓના પુરવઠાને
અસર કરનારા પરિબળો કયા કયા છે? તો સેમ કે ભાઈ અત્યારે આપણે જાણીએ તે પ્રમાણે કે કુદરતી આપત્તિ કોરોનાની મહામારી છે, તો આપણે જોઈ શકીએ છીએ કે લોકડાઉનને લીધે કેટલા બધા એકમો કેટલા દિવસ સુધી બંધ રહ્યા. તો સ્વાભાવિક છે કે ભાઈ આવી જે આપત્તિ આવી એને લીધે વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન ઓછું થયું એટલે પુરવઠો ઘટ્યો. એ જ રીતે મેં કીધું તેમ કે અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણી જગ્યાએ અંધરાધાર વરસાદ પડે છે, એને લીધે ખેતરોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળે, ફેક્ટરીઓમાં પાણી ભરાઈ જાય. તો એને લીધે આપણે એમ કહીએ કે ખેતરોમાં પાણી ભરાઈ જાય એટલે ખેતી નષ્ટ થાય, વસ્તુનો પુરવઠો ઓછો આવે. સતત વરસાદ પડ્યા કરે તો આપણે એમ કહીએ કે પાક પ્રોપર જે ઉતરવો જોઈએ તે ઉતરે નહીં. એ જ રીતે મેં કીધું તેમ કે ધરતીકંપ આવે તો ઔદ્યોગિક માળખું આખું હલાવી નાખે. ઘણા બધા દેશમાં આપણે જોઈએ છીએ કે 7 કે 8ની તીવ્રતા વાળો ધરતીકંપ આવે તો બધા કારખાનાઓ જમીનદોસ્ત થઈ જાય, સુનામી આવી જાય, વાવાઝોડું આવી જાય. તો આવું જોઈએ છે આપણે. જયારે આવી ઘટનાઓ બને છે ત્યારે આપણે ટીવી પર સમાચારોમાં આપણને સ્પષ્ટ દેખાય છે બધું કે કેટલું નુકસાન છે. એટલે આપણે બીઈંગ એ ઇકોનોમિક સ્ટુડન્ટ આપણે હંમેશા આવી ઘટનાઓ જ્યારે ટીવી પર જોતા હોઈએ ત્યારે આપણે આર્થિક દ્રષ્ટિકોણથી જોવાનું. આપણે ઇકોનોમિક્સના વિદ્યાર્થી એટલે આપણે આ જે ઘટના છે તેની આર્થિક પરિબળો પર કેવી અસર થશે, ઉત્પાદન કેવું થશે, રોજગારી પર કેવી અસર થશે, કોરોનાને લીધે સમાજના રીતિ રિવાજો પર કેવી અસર થશે એ આપણે ઇકોનોમિક્સ વાળાએ વિચારવાની જરૂર નથી. પણ કોરોનાની મહામારીને લીધે આપણા ભારતીય અર્થતંત્ર પર, આપણા રાજપીપળાના અર્થતંત્ર પર, આપણા ઘરના આર્થિક બાબતો પર કેવી અસર પડે એ જ્યારે આપણે એમ કહીએ કે સાચા અર્થમાં આપણે વિચારતા થઈએ ત્યારે આપણે લીધેલો વિષય એ યોગ્ય છે અને આપણે એ વિષયને ન્યાય આપીએ છીએ એમ કહેવાય. ઓકે, તો ટૂંકમાં આપણે એમ કહીએ, પાછા ટોપિક પર આવીએ આપણે, કે જ્યારે પણ આ રીતે મેં કીધું કુદરતી આપત્તિ કોઈ પણ પ્રકારની હોય કે ભાઈ હિમાચલ છે, ઉત્તરાખંડ છે, એવા પ્રદેશો એવા છે કે ભાઈ ત્યાં સતત લેન્ડસ્લાઇડિંગ થાય, મોટા ને મોટા આપણે એમ કહીએ કે ડુંગરો પડતી, શિલાઓ પડે ને બધું વેર વિખેર કરી નાખે. તેવા સંજોગ આ બધી કુદરતી આપત્તિઓ કહેવાય. એને લીધે પણ ઉત્પાદનનું માળખું આખું ગૂંચવાઈ જાય. ઘણા દેશો જોઈએ છે આપણે કે ભાઈ 10-10, 12-12, 15-15 ઇંચ બરફ પડે. આપણે અહીંયા નથી પણ જોઈએ છે અમુક જગ્યાએ, આપણે અમેરિકા છે કે કેનેડા છે કે આ બધા છે દેશોમાં કે જે બરફ વર્ષા થાય, એટલી બધી પયડા કરે કે બધું જ તમારું આર્થિક તંત્ર આખું પડી જાય. તો એની અસર અલ્ટિમેટલી એમ થાય કે પુરવઠા પર થાય, વસ્તુનો પુરવઠો ઓછો આવે. એ જ રીતે જો યુદ્ધ થાય, બરાબર, યુદ્ધકીય પરિસ્થિતિ હોય, આપણે જોઈએ છે કે ભાઈ વેનેઝુએલા છે કે પછી વચ્ચે પાકિસ્તાનમાં એ ટાઈપની પરિસ્થિતિ હતી, પેલેસ્ટાઇનમાં હતી, પછી આપણે ઈરાકમાં જોઈએ છે. આ બધા દેશો કેવા છે કે ત્યાં સતત યુદ્ધકીય પરિસ્થિતિ ને સતત આપણે એમ કહીએ ને કે અશાંતિ અશાંતિ અશાંતિ, આખો દેશ આપણે એમ કહીએ કે કોઈ એક જાતના ભય હેઠળ જીવતો એવું લાગે. ક્યારે બોમ્બ ફૂટી જાય ને ક્યારે કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય કોઈ કહી ના શકે. એવા જે દેશો છે એ સતત આપણે એમ કહીએ કે યુદ્ધકીય પરિસ્થિતિને લીધે એ લોકો ઔદ્યોગિક ઉત્પાદન, જે જરૂરી વસ્તુઓનું ઉત્પાદન છે તે કરી શકતા નથી. એટલે આપણે એમ કહીએ કે વસ્તુઓનો પુરવઠો ઓછો અર્થતંત્રમાં આવે. ઘણી જગ્યાએ આપણે જોઈએ છે તે પ્રમાણે ઔદ્યોગિક અશાંતિ જોવા મળે. શ્રમિકો છે, અત્યારે થોડાક ટાઈમ પહેલા તમે હોંગકોંગમાં જોયું હોય તો હોંગકોંગમાં આપણે જોયેલું હતું કે બધા ચાઇનીઝ જે ગવર્મેન્ટ છે, પહેલા બ્રિટિશ ગવર્મેન્ટ હતી, હવે અત્યારે ચાઇનીઝ ગવર્મેન્ટના હાથમાં હોંગકોંગ છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ એ જે હોંગકોંગની પબ્લિક છે એ ચાઇનીઝ ગવર્મેન્ટનો સ્વીકાર કરવાની ના પાડે છે. એટલે જે કામ કરે છે એને સ્ટ્રાઇક પાડી દીધી, એ લોકોએ હડતાલ પાડી કે ભાઈ અમારે કોઈ કામ કરવું નથી. આપણે અહીંયા પણ જોઈએ ને કે કોઈ કારણસર તરત તાળાબંધી લાગી આવી, ફેક્ટરીઓને તાળા મારી, લોકો હડતાલ પાડી દે કે ભાઈ અમે
હવે ઉત્પાદન નથી કરવાના, તો એની અસર પણ વસ્તુના પુરવઠા પર થાય, ચીજ વસ્તુના પુરવઠા પર થાય. બીજું આપણે એમ કહીએ કે ઘણા અર્થતંત્રો એવા છે કે જ્યાં શિક્ષણનો દર નીચો છે, ટેકનોલોજી પરંપરાગત છે, પ્રાથમિક કક્ષાની ટેકનોલોજી છે, શ્રમ જેને કુશળ શ્રમ કહીએ છીએ તે અપૂરતો છે, પછી જે મૂડી સાધનો છે પૂરતા પ્રમાણમાં મૂડી સાધનો નથી, ખેતી લાયક જમીન નથી. તો સ્વાભાવિક છે કે આવા બધા દેશોમાં જેને આપણે વિકસવાની બીજભૂત શક્તિ કહીએ છીએ એનો અભાવ જોવા મળે છે આપણને. તો એને લીધે પણ સ્વાભાવિક છે કે અર્થતંત્રમાં પુરવઠો ઓછો હોય વસ્તુઓનો, સેવાઓનો. આપણે દક્ષિણ આફ્રિકાના દેશો જોઈએ છે ઘણા બધા, સોમાલિયા છે કે પછી નાઇજીરિયા છે, ઘણા બધા એવા આફ્રિકાના ટાપુઓ છે કે બેહદ ગરીબી છે આપણે કહીએ ને. કારણ કે જે વિકાસમાંની ઉત્પાદન કરવાની પુરવઠા માટેની જે મૂળ શક્તિઓ છે, શ્રમિકો જોઈએ, મૂડી સાધનો જોઈએ, યોગ્ય જમીન જોઈએ, સિંચાઈની વ્યવસ્થા જોઈએ, આ બધું કશું જ નહીં મળે અર્થતંત્રમાં. એટલે આપણે એમ કહીએ ને કે ભાઈ પુરવઠો જ ઓછો. બહુ થાય ઘણા બધા દેશોમાં, ભાવ જબરજસ્ત ઊંચા હોય વસ્તુના. એ જ રીતે આપણે એમ કહીએ કે ખાસ કરીને વસ્તુઓના, આપણે એફઆઈમાં તમે ભણી ગયા પુરવઠાનો નિયમ, બરાબર છે કે ભાઈ એમાં ઉત્પાદન ખર્ચ એક બહુ મહત્વનું પરિબળ છે. કે અર્થતંત્રમાં જો ઉત્પાદનના સાધનોની કિંમત બહુ ઊંચી હોય, બરાબર, ઉત્પાદનના સાધનોની કિંમત ઊંચી હોય, વધારે હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે ઉત્પાદન ખર્ચ બહુ ઊંચો આવે. અને ઉત્પાદન ખર્ચ જ્યારે અતિશય ઊંચો આવતો હોય ત્યારે ઉત્પાદકો એ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે પુરવઠો એનો અર્થતંત્રમાં ઓછો ઉભો થાય. એટલે આપણને ભાવ વધારો દેખાય, માંગ તો યથાવત છે, પુરવઠો ઘટે કેમ? કે ભાઈ એને ઉત્પાદન કરવાનો ઉત્પાદન ખર્ચ જ એટલો બધો ઊંચો હોય. ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે જમીનના ભાવ બહુ ટેરિફિક ઊંચા ભાવ હોય, શ્રમિકોનો વેતન દર બી 500 રૂપિયાથી નીચો નહીં હોય, ખૂબ ઊંચા વેતનના દરો હોય. તેવા સંજોગોમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ પુરવઠો ઓછો હોય છે. તો આટલા બધા કારણો જે આપણે ચર્ચા કરી, તો એમાં આપણે બે પક્ષે રજૂઆત કરી. એક તો માંગમાં વધારો થવા માટેના કારણો અને અર્થતંત્રમાં વસ્તુનું ઉત્પાદન કે પુરવઠો ઓછો થવા માટેના કારણો. આપણે એમ કહીએ કે સ્વાભાવિક છે કે માંગ અને પુરવઠા વચ્ચે ગેપ પડે, તફાવત પડે, ઉભો થાય. એટલે સ્વાભાવિક છે કે એની સીધી અસર વસ્તુઓના ભાવો પર થાય. વસ્તુઓના ભાવો ઉત્તર આપણને વધતા જતા દેખાય. ત્યાર પછી આવે છે ફુગાવાના લક્ષણો. તો ફુગાવાના લક્ષણો સરળતા ખાતર આપણે આ રીતે મુદ્દાઓમાં વહેંચી શકીએ કે પહેલું જે લક્ષણ છે ફુગાવાનું, એ છે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે ફુગાવો એ ભાવ વધારાની પ્રક્રિયા છે. પહેલું જો પ્રાઇમરી લક્ષણ જો આપણે મૂકવું હોય તો એ રીતે કરી શકીએ. ફુગાવો એક નાણાકીય ઘટના છે. અર્થતંત્રમાં મેં કીધું તેમ કે નાણાંનું અતિશય વિસ્તરણ, નાણાંના પુરવઠાનું ખૂબ વિસ્તરણ, ખૂબ વધારો નાણાંના પુરવઠામાં, એ ફુગાવા માટેનું મૂળભૂત, જેને આપણે બેઝિક કારણ કહીએ છીએ, તે છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફુગાવો એ અર્થતંત્રની ચીજ વસ્તુઓ અને સેવાઓ ના ભાવ વધારાની પ્રક્રિયા સાથે સંકળાયેલો છે. અને ભાવ વધારો એ કઈ ટૂંકા ગાળામાં કે અસતત નથી, સતત છે. આ ભાવ વધારો કેવો છે? સતત છે, એક ધારો છે.
અને સમયના લાંબા ગાળા સુધી એ ચાલુ રહે છે, અવિરત રહે છે. એટલે બીજું લક્ષણ આપણે એ કહી શકીએ કે સતત લાંબા ગાળા સુધી ભાવ વધારાની પ્રક્રિયા ફુગાવામાં થાય છે, એની લાક્ષણિકતા છે. ત્રીજું આપણે એમ કહીએ કે ફુગાવો એ ઓટોનોમસ છે, સ્વયં વિકસિત છે. આપણે એમ કહીએ ને ઓટોનોમસ છે એકદમ, કે કોઈ આપણે એમ કહીએ ને કે કોઈક એક ક્ષેત્રમાં, કોઈ એક વિભાગમાં, કોઈ અમુક વસ્તુઓના જૂથમાં, અથવા તો આપણે એમ કહીએ ને કે ગ્રાહકોના, ઘણી વખત ગ્રાહકોના જૂથમાં પણ એવું હોય કે એક વખત ભાવ વધારાની પ્રક્રિયા શરૂ થઈ અને પછી આપણે એમ કહીએ કે સમય જેમ જેમ પસાર થતો જાય તેમ તેમ પહેલા આપણે એમ કહીએ કે 1% પ્રમાણે ભાવ વધારો થાય, પછી 5% પ્રમાણે વધારો થાય, પછી 15% પ્રમાણે વધારો થાય, પછી 20% પ્રમાણે વધારો થાય, પછી 50% પ્રમાણે વધારો થાય, પછી 500% પ્રમાણે વધારો થાય, પછી 5000 ગણો વધારો થાય. સી ધેટ હું જે બોલી ગયો તે સમજો. સ્ટાર્ટિંગમાં આપણે એમ કહીએ કે બહુ ઓછો, બહુ જ હળવી ગતિએ ફુગાવો ચાલુ થાય, પછી એ ગતિ એક વખત ભાવ વૃદ્ધિની ગતિ પકડાય એટલે પછી આપણે એમ કહીએ કે ક્યારે પણ સ્ટોપ નથી હોતી. એ ગતિ હળવી નથી રહેતી, ધીમી ગતિ નથી રહેતી, એ પછી ધીરે ધીરે વધે છે, તીવ્ર ગતિ બને છે, પછી તીવ્રતર બને અને પછી તીવ્રતમ. કે આજે ભાઈ વસ્તુ બજારમાં લઈએ, આજે 2 રૂપિયાની મળતી હોય તો કાલે તમે જાઓ તો 4 રૂપિયા, પરમ દાડે જાઓ તો 8 રૂપિયા, ચોથે દાડે જાઓ તો 16 રૂપિયા. એમ કહીએ ને કે સતત આપણે એમ કહીએ કે એટલી ઝડપથી ભાવો વધે, તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ. તેને આપણે હળવો ફુગાવો, ક્રમશઃ ચાલતો, દોડતો અને ઘોડા વેગી અથવા તો તીવ્ર ફુગાવો રૂપાંતર થતો જોઈ શકીએ છીએ. ચોથું જે લક્ષણ છે કેઇન્સે કીધું તે કે પૂર્ણ રોજગારી પહેલાનો જે ભાવ વધારો છે તેને આપણે ફુગાવો કહેતા નથી, પણ પૂર્ણ રોજગારીની અવસ્થા આવ્યા બાદ અર્થતંત્રમાં જે આપણને ભાવ વૃદ્ધિ જોવા મળે છે કેવી હોય છે? નક્કર હોય છે, પૂર્ણ હોય છે, ફૂલ ઇમ્પ્રેશન આપણે કહીએ છીએ. પાંચમી જે એનું લક્ષણ છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફુગાવા દરમિયાન દરેક વસ્તુની કુલ માંગ એના પુરવઠા કરતા વધુ હોય છે. પુરવઠા કરતા વધારે. આપણે એમ કહી શકીએ કે દરેક વસ્તુની, જો એ ઘઉં હોય, ચોખા હોય, સિંગતેલ હોય, કપડા હોય, મોટરકાર હોય, મકાન હોય, આવામાં દરેક વસ્તુની જે કુલ માંગ છે એના પુરવઠા કરતા હંમેશા વધારે હોય છે. એટલે કે કુલ પુરવઠો છે એના કરતા માંગ બહુ વધારે પડતી હોય. બીજું આપણે એમ કહીએ કે ફુગાવો એ ડિમાન્ડ પુશ પણ હોઈ શકે અને કોસ્ટ પુશ પણ હોઈ શકે. એટલે માંગ પ્રેરિત ફુગાવો પણ હોઈ શકે અને ઉત્પાદનના સાધનોના ખર્ચ પ્રેરિત ફુગાવો પણ હોઈ શકે, અથવા તો બંને પણ હોઈ શકે. એવું નહીં કે ભાઈ આપણે ફુગાવાનું સ્વરૂપ જોઈએ તો આપણને બંને મિક્સ દેખાય. માંગ પ્રેરિત પણ હોય ને ફુગાવા ખર્ચ પ્રેરિત પણ આપણને જોવા મળે. ટૂંકમાં આપણે એમ કહીએ કે શિકાગો યુનિવર્સિટીના જે મિલ્ટન ફ્રીડમેન છે એ જણાવે છે કે ભાઈ જ્યારે કોઈ પણ પરિબળ નાણાંના પ્રમાણને અસર કરે છે, નાણાંના પરિમાણને અસર કરે છે, તે ફુગાવાનું કારણ તો એક જ અને માત્ર એક જ છે, અને એ છે નાણાંનું પ્રમાણ, નાણાંનું પરિમાણ, નાણાંનો પુરવઠો. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે નાણાંનું પરિમાણ કે નાણાંનો પુરવઠો
એ સીધું સરકારના અંકુશ નીચે હોય છે. સરકાર ધારે ત્યારે આપણે એમ કહીએ ચલણી નાણું ખેંચી શકે છે, ચલણી નાણું બહાર પાડી શકે છે, ધિરાણ વધારી પણ શકે છે. મધ્યસ્થ બેંક સરકારના કહેવાથી ધિરાણોનું પ્રમાણ ઘટાડી બી શકે છે. એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે સરકાર છે એ સરકાર કેવું ઈચ્છે છે, ફુગાવો અર્થતંત્રમાં થવા દેવો છે કે નથી, ફુગાવાને ચાલુ રાખવો છે કે બંધ કરી દેવો છે, એ સરકારની વૃત્તિઓ પર આધારિત છે. સરકાર ધારે તો એને સ્ટોપ બી કરી શકે, સરકાર ધારે તો એને આપણે એમ કહી શકીએ કે કરી પણ શકે. તો બાળકો અહીંયાથી અટકીએ આપણે, તમે પણ થાક્યા હશો. કાલે એના પ્રકારો જોઈશું આપણે. ચલો, અવાજ સંભળાય છે કે? हाँ सर. હા, તો હવે અહીંયાથી અટકીએ આપણે. હા हाँ सर. ટોટલ રશ્મિકા, કાલે આપણે મળીએ. બરાબર.